તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. અને મિત્રો અત્યારે છે વાવણીનું કામકાજ ચાલુ. એટલે જો વાવણી કરી દીધી ચાલુ ભરી કાકાના ખેતરમાં. હજી તો ઉથલે પૂરી નથી કરી. જો આ પૂછ્યું હેઠે ત્યાં ઉથલ પૂરી થાય અને મસ્ત મજાની કરી દીધી ચાલુ વાવણી. અહીંયા લાલા મામા આવી ગયા છે હેલ્પ માટે. ચાંદલો બાંધો ને હા 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 રેડી ને, બરોબર છે ને? તો વાંધો નહીં. અંબે હોય ને બરોબર જ હોય કા બરોબર ને. લાલા માટે, લાલા મામા માટે ખાઉં. લાલા મામા હેલ્પ કરવા માંડ્યા. કારણ કે ઓલી કહેવત છે ને કે કરો સેવા તો પામો મેવા. એટલે લાલા મામા આવી ગયા મેવા લેવા. ઓહો, ધ્યાન રાખજો પડી ના જાવ. ધ્યાન રાખજો પડી ના જાવ. આંબો હા હા, અહીં ગારા વાળું આવી ગયું ને બહુ બેસે નહીં. પીનટ્સ લઈ લો, પીનટ્સ. બાચકું વાચકું બધું ન્યા જશે. ઉથલ લાગી ગયો. જોઈ લો, સીધો લીટો હોય એકદમ. હાલો નાખી દો આપણે. હા હાલો, પીનટ્સ ભર લ્યો. પીનટ્સ પીનટ્સ માપો માપો. રેડી રેડી. એ હું હતો ને, વાંધો ના. મેં કીધું જવું તો લાગી લાગ ગઈ ને, તમે કોઈ વાંધા નતા. હાલો ફેરવી નાખી ફુવારા. કાકા વાયુ હવે નાસ્તા બાસ્તા નું કરો, જમણવાર નું. હા બધા આપડા. તો ફાઇનલી ફુવારા ફિટ કરી દીધા અને ચાલુ કરી દીધા. જોઈ લ્યો. ફસ 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 એ હાલતો જ હોય. કેમેરામાં આવી ગયું પોણી. તો ફુવારા થઈ ગયા, ફિટને થઈ ગયા ચાલુ. ને તો હાલો આપણે કઈ સીધા ઘેરે. હવે કોઈ કામ નથી અહીંયા. હું કયો આ હજી ફરવાનો ચાલુ જ થયો. પાછું આમથી પવન છે ને, એમનું આમળું બહુ પૂગતું નથી પાણી. ઈ તો ફરવાનું ચાલુ જ થયો. તો ઉપાડી પસાડત, ઉપાડી પસાડત ખબર એ થઈ ગયો ચાલુ. રેડી છે કા હે પાડી નવરાવ દીધી. પાડીને જલસો છે ઠંડા ઠંડા પાણીમાં. અમે બનાવો ને કાંઈ છો જીનકો સ્વિમિંગ પુલ ખાઈટ ગારીને. હે સ્વિમિંગ પુલ ક્યાં બનાવું? મકાન છે ને, પાણી ના જાય. ખુલ્લો પટ હોય તો પવન ના નીકળી શકે ને. જો એ જાડું આડું એટલું ના જાય. જાડું આડું આવી ગયું. આતા જો આતા જીકો મારે ઓલી સાઈડ નો તો જો સેટો જાય. થઈ ગઈ. હા
હાલો આવતો રહો હું વાંધો દેખો પવન દે ને એટલે હમ? ચાલુ કોને ઘણો આવે તો બોટો છે થોડી પવન પડી જાય બગડી જાય રાખી દઈએ મિત્રો પરવીન કાકાની આ વાવણી કરતી હતી એટલે થતી હતી હું તો આવતો રહ્યો ને અત્યારે વાગી ગયો છે 11-12 જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે આવી ગયો છું સ્મશાને જો અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં છે ને સ્મશાન ત્યાં ત્રિવેણી સંગમનું ન્યાય આવ્યો છું જોવા માટે તમને બધું બતાવું અહીં તો આ બાપા આમ બાપા અહીં જ કામ કરે મિત્રો આપણે હાડા રન સમસાન જે હિન્દુસ્તાનમાં એમાં અડધા જાગૃત છે હા હાડા રન ક્યાં હાડા તન હાડા રન સમસાન ક્યાં એક આ આવે ને એમાં હા અડધું આવે હાડા તન ત્રણ એમાં અડધું સમસાન જાગૃત આવે બીજા 3 ક્યાં હરિદ્વાર નું ઈ ઇલાહાબાદ ઉજ્જૈન ને નાસિક ઇલાહાબાદ ઉજ્જૈન ને નાસિક ના અડધું આપણું આખા ભારતમાં આવી આખા ભારતમાં તમે કઈ આમાં જોયું કઈ હે કઈ જોયું ના ના મને કોઈ દી કઈ ભટકતું નથી હું તો ગોતું જ મારે જોવું અટાણ અહીં ઉભી તો રીલ ઉતાર લઈ ભાઈ રાતે હોય ને આખી રાત તમે રાતે ના રાતે નહીં રાતે મનાઈએ કોરોનામાં તો રાતે હા 20 રાતો પણ 1 મહિનાની અઢી હો પડી ભાઈ અગા બધા છે ને મૂકીને બહાર બેઠા હોય વાં બહાર બેઠા કામ જ કહેજો વાં જાય તો કોઈ ના હોય વયા ગયા હોય ત્યાં કાંઈ ના થયું ન તાવ આવ્યો ન માથું દુખ્યું બીજું કઈ માહિતી બીજી વધારે કઈ કે એટલું જ છે બીજું કઈ બસ બીજું તો શું આ છે આ હાલે રખાય નગરપાલિકાની સુવિધા ઘણી થઈ ગઈ સુવિધા તો ખાટલા પર હુવાય હું તો ખાઈ જાઉં ને હોઈ જાઉં હા હા એવું હોય ખાટલા પર હુઈ તાવ ના આવે હા એવું હોય ખાંડા ના દુખે હા બાપાના સભ્યો કેટલા છે પૂછ લે ઈ ના પૂછાય પૂછાય તમારા સભ્યો કેટલા છો તો સભ્ય ક્યાં તમારા ઘરમાં હું એકલો છું એકલા જ છો હા કારણ કે બીક નથી ને નગર વાહ બીક રહી ને હા વાહ બીક હોય જમવાનું અહીંયા જોઈએ તમારે ના ટિફિન લઈ આવું ટિફિન લઈ આવો આ તો અહીંયા મળી જાય દાળ ઢોકળી ભાત ને હું બધું કામ કરતો રખોડા કરું બેકરીનું કામ બધું જાણું આ તો સેવા હતું જીવન સેવા કરવી એવી વાત સાંભળી 10 વર્ષ તમે આમ રહી એવા સાધુ ભેગા રહ્યા હા એ તો મુંબઈ ગયો 10 વર્ષ એવી વાત સાંભળી મી 10 વર્ષ સાદું ભેગો રહ્યો હા ત્યાં તો કોઈ દી કંઈ થતું નથી બાકી અહીં બપોરે કોઈ ન રહી શકે બપોરો સર આ તો અત્યારના કૂતરા નથી તે દી છે ને 8 વર્ષ પહેલા કૂતરા ઘણા હતા કૂતરા હા કૂતરા જો એ ઓલો હોલ છે ને એમાં જઈને જોતા હોય 1:30 વાગે ને એટલે બધા કૂતરા ભેગા થઈ જોતા હોય હું ખાટલે સૂતો હતો જોવા ગયો ઓલો ભગાટ હતો ભેગો કામમાં મને કે ન જાઉં મેં મારે જાવું ત્યાં શું હોય ખબર છે ને નેગેટિવ ઉર્જા હોય ઉર્જાને ખબર છે સામેના મારે સાફ સફાઈ કરે એ કાંઈ ન બોલે બાકી હોય તો ખરું સમસાનમાં આ તો જાગૃત છે હા હોય તો ખરું પણ આ કોઈ દેખાય નહીં એ હારું દેખાય નહીં હા દેખાય નહીં બાકી આમ બીક રાખવાની જ નહીં ખોટી બીક રાખો તો વેચનું દેખાય બીક નહીં રાખવાની એવું છે મેં એવું સાંભળ્યું કે રાઈ ઉપરા ઉપર તંદી આવે ને આપણે ગમે એક ટાઈમ રાખીને આવવાનું 1 કે 2 કે રાતના ઉપરા ઉપર તન ફેર આવે તો દેખાય એવું કઈ હોય કે ના ના કાંઈ નહીં હા મને રાતના 10 વાગે ફોન આવ્યો કાઢી જવું છું ક્યાં છો મેં ગામમાં અમારે ગાંઠિયા ખાવા ખાટલે બેસીને ખાવા તો આવજો મને કે હા પછી કાંઈ બનાવી દો મેં કેટલા જણા તો કે 3-4 જણા એમ 3-4 જણા શું ગાંઠિયા બનાવે ખોટા 8 બગાડવાના ખાટલે બેસીને ખાધું બીજી વાર આવ્યા તો નીચે બેસીને ખાધું ત્રીજી વાર અહીં ખાધું કાં ખાટલે બેસીને જ ખાવાનું મેં તો જો આંદોલન બનાવ્યું ઓલાનું 14.5
આ એકલા રાંધણ બને ચોખ્ખું એકલા હજી આ બધું ખાહે સોલંકી આ વાહ દરિયાસ્થાન ચોકમાં સીતા ખડકી હું ગયો તો મારા